તો ભાઈ જો આવે ને પાછો ચેક તો ગેસ પંપથી આગળ સુધી આવ્યો હતો પણ મિત્રો ફાઇનલી આટલા સુધી 12 સુધી પહોંચી ગયો હતો. તો આ કૂતરાને એવો પ્રેમ કરી તો હું મારા ઘરે લઈ જાશ જો તેવું કરે તો ભાઈ ગેસ ગમે તો ધુમાડી મુવા હરગા હતા હરગાવો હતા તો ફાઇનલ આ એલર્ટ હવે ચાલુ થયો. વરસાદ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે અને હજુ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો વરસાદની આગાહી ફૂલ છે અને જોઈ શકો તો ચારેક રાત આવ્યું છે અને આપણે પૂરા આવ્યા હતા ગેસ કારણ કે 2-3 દિવસે લાઇટ જતી રહ્યો ગેસ બંધ થશે એટલે પ્રોબ્લેમ થાય છે. તો અત્યારે આપણે છે ગેસ પંપે અને જો આ વડે ઊભા છીએ કમોડ અને સરવાળા ધોળકામદાર હાઈવે છે. તો અહીંયા ગેસ પંપ આવે છે ગેસ પુરાવા માટે વહેલા અહીંયા ગેસ પુરાવા માટે અને ગેસ પુરાવો જરૂરી છે કારણ કે 2 દિવસની ભારે એલર્ટ કરેલું છે. તો જો કૂતરા તો બિચારા આવા પાણી જાનવર માટે તમે તમને જે મળે આપજો. અને કારણ કે અત્યારે આવા વાતાવરણ વરાતનો વાવાઝોડામાં ક્યાં ખાય એટલે તમે પણ ગયા ગલ્લો હોય પડીકું કંઈક બિસ્કિટ ઘરેથી જે પણ બનાવેલું હોય રોટલા બોટલા કંઈક એવું બધું કંઈક નાખજો. તો આપણે હવે આને નાખશું અને ચલો અમે ગલ્લી છે ત્યાં જવું પડશે. રિક્ષા અહીંયા પાર્કિંગ કરી નાખી છે અને આ સીએનજી પંપ છે. રિક્ષાનો ગેસ તો પુરાઈ દીધો પણ આનો પણ અમારું પેટ ભરાઈ રાખીએ. તો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો. આજના બ્લોગ મજા આવવાનો છે અને ખાસ બ્લોગ બનવાનો છે. તો જય માતાજી. તો વાતાવરણ તો એક નંબર લાગી રહ્યું છે અને આ વડલો અને વોટ્સઅપનો વાતાવરણ એક નંબર લાગે છે. સીએનજી ગેસ પંપ છે. સીએનજી ગેસ પંપ અજાણા માટે જો સીએનજી ગેસ પંપ છે આવેલું છે બતાવી દઉં તો નવાપુરા અને પારડીની વચ્ચે છે જ્યાં દિલગીવાળું મંદિર હશે ત્યાંથી 1-1.5 કિલોમીટર આગળ આ ગેસ પંપ આવે છે. તો ધોળકા અમદાવાદ હાઈવે. જય માતાજી. અમદાવાદ આવ્યો તો એને લઈ લઈએ ગલ્લા સુધી. તો આ ગલ્લો ફાઇનલી સુધી લઈ લઈએ. એને પણ એક આશા છે અને આપણે જઈએ તો બધા રહેજો કન્ટિન્યુ. આવી ગયો છું નીકળી ગયો ત્યાં અને આવી ગયો અહીંયા આગળ રેલવે ફાટક અને કૂતરો હજુ મને કાચમાં દેખાય છે પાછળ આવે તો આપણે ઊભી રાખીએ જોઈએ હવે શું થાય છે. બહાર આવે છે પાછો મૂકવા જવું પડશે કારણ કે એને આપણો ભાવ મળી ગયો અને એનો બે થઈ ગયો. તો હવે કૂતરાને પાછો મૂકવા જવું પડશે. એના જો આપણો પ્રેમ ગમે આ કૂતરો આટલા સુધી આવ્યો છે તો ભાઈ જો આવે ને પાછો ચેક તો ગેસ પંપથી આગળ સુધી આવ્યો હતો પણ કૂતરો ફાઇનલી આટલા સુધી 12 સુધી પહોંચી ગયો હતો. તો આ કૂતરાને એવો પ્રેમ કરી તો હું મારા ઘરે લઈ જાશ જો તેવું કરે તો ભાઈ એના પ્રેમ મળી ગયો. તો ભાઈ મારે સાથે એને આવું છે પણ મારા ઘરે ઘણા બધા કૂતરાનો બચારા મારી નાખે એટલા માટે હું એના પાછો મૂકવા જવું પડશે ગેસ પંપે અને ગેસ પંપે મૂકવા જવું પડશે. તો અત્યારે હું બહુ આગળ આવી ગયો છું પણ આ તો મેં મારી નજર કાચમાં પડી એટલે પછી મારે અચાનક આવવું પડ્યું અને આ કૂતરાને હવે પાછું મૂકવા જવું પડશે. તો ચાલો કન્ટિન્યુ અને પાછો આ કૂતરાને હું પાછો મૂકવા આવ્યો છું ગેસ પંપે અને ગેસ પંપ પાછો મૂકવો પડ્યો. બિસ્કિટ ખાતો મારી પાછળ આવ્યો તો તમને ખબર છે અડધા સુધી. તો હવે મારે આના હંતાઈ ઘરે જવું પડશે કારણ કે મારા ઘરે લઈ જવું તો મારે પાછો મૂકવા આવવું પડે કારણ કે વચ્ચે જ્યાં કૂતરા બીજા માર નાખે તે રિક્ષામાં તો ના બેઠો પણ તોય છતાં બહાર દોડતો હું એને લઈને આવ્યો છું. તો ચાલો કન્ટિન્યુ બનાવી જઈએ ઘરે. તો અમને શું પાઈને આપણે ઘરે જવું પડશે. જય માતાજી. રેલ ચાલુ કરી હતું અને અત્યારે વરસાદ ચાલુ થયો આ અને બંધ થઈ ગયો છે વરસાદ આવવાનો જ નહીં. અફવા છે તો અમારી ફેમિલી તો વાસણ મારી એમથી ઉતારીને ઘરે પણ નાખે છે. તડકો કાઢે તો આજે તો અને જો વરસાદ તો જો આવે નહીં શું થવાનું છે ખબર નહીં. ધોઈ જાય બધા બહાર એક ઘરમાં ગોઠવાઈ જાય ને એક ઘરમાં બાકી છે. બળાપુર તૈયાર પડ્યું છે તો જો તડકાનો મોકો જોઈને અમને આજ વાહન ગોઠવી કાઢે છે અને આપણે તો સવારમાં ભાગ્યા ગેસ પુરાવા ને તો વરસાદ આવે ને શું થાય છે હવે શી ખબર. જો
તો ભાઈ આ એલર્ટ વરસાદ હતો, વરસાદ તો આવે નહીં પણ ઘણો સાફ નીકળ્યો છે અને પરિવારે જુઓ છો તો એ મોકા ઉપર ધુમા પડવા કરી નાખ્યો, કારણ કે દશામાનું વરસ આવે છે એટલે લઘુ એડવાન્સમાં અમને ધુમા ચાલુ કરી નાખ્યું, કારણ કે 2 ઘરમાં કાઢો છે. વરસાદ આવે તો એ ના આવે એટલે થોડો દિવસ કાઢ્યો છે એલર્ટ તો આવી છે, પણ જો ધુમા કામકાજ ચાલુ છે તો આ સારી બધી ઉતારી આલી છે આપણે. જો વરસાદ તો આવે, આજ ભૂકા કાઢી નાખે કેળા માતર બાજુ, અરે અહીંયા વરસાદ નહીં, લાઇટ પણ છે. જો આ ધુમા પાડતે થાકી એક તો ધુમાર કાઢ્યો અને પછી જે અમારી નાની દીકરી છે ઉઠી જાય તો અહીંયા જો બધું વાસણ ને બધું કાઢી નાખ્યું, ધુમા પડવાનું કામકાજ ચાલુ છે. જો પેલા ટ્રેક્ટર ફરે આ વાહન કાઢી નાખે, હજુ અડધા બાકી છે. ના રૂમમાં પણ ધુમા પાડવાનું છે, તે બધું કાર્યકાળ કરે છે. દશામાનું વ્રત આવે છે એટલે વરસાદનો નથી પડતો, આ પણ ભારે એલર્ટ છે. સત્તાએ વાસણ કાઢ્યા છે અને શું થાય છે આ એલર્ટ હવે ચાલુ થયો. વરસાદ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે અને હજુ તો બધું એમને એમ જ પડ્યું છે. ધુમા પાડવાનું કરી દીધું, દશામાનું વ્રત આવે છે એટલે અગાઉ ફરીથી પણ નથી તો ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો. હાલત જો રેલો જાય છે અને ખતરનાક આવે છે અને પંપું નામ સામે અને એ ગોઠવા માટે બધું પલળ છે. વાવાઝોડું વરસાદ આવ્યો હતો, વિડીયો ઉતાર્યા વગર. તો ફાઇનલી ચા પાણી એવું કરી નાખ્યું કપી છે. જો ઘરમાં લાઇટ તો જતી જ રહે, કારણ કે ખતરનાક વરસાદ. તો હવે જોરદાર વહારા ચાલુ થઈ ગયો તો કન્ટિન્યુ પાણી ભરાય છે. હજુ પણ બતાવું છું, ભલે બ્લોગ વધારે બધું છે એટલે વરસાદ રોકાઈ ગયો અને જો ખતરનાક વરસાદ પડી ગયો. અહીંયા બાર ખેતરના ચાયડા ભરાઈ ગયા, જો કેટલું પાણી ભરાઈ ગયું છે દરેક ચારામાં. અને મરચી રોપી છે આપણે તો દરેક ચારામાં થોડું પાણી ભરાઈ ગયું. બસ ખાલી 5 મિનિટ વરસાદ પડ્યો છે ને અત્યારે સાટા થોડા આવે છે તો ખતરનાક આ રીતનું ભરાઈ ગયું છે. જો ઉઘાડ પણ આ રીતનો કાઢી નાખ્યો છે તો સ્પીકર હવે વધારે પડે કે નહીં પડે, શું થાય ત્યારે હાઈ એલર્ટ કર્યું છે તો અંબાલાલ કાકા જાણે હવે. તો ફાઇનલી સાંજ પડી છે અને રોધવાનો પણ ટાઈમ થઈ ગયો અને આજ કંઈક નવી આઈટમ બનાવે, કારણ કે વરસાદનો મોકો રાઉન્ડ ફરીને વરસાદનો ચાલુ થયો છે એટલે કંઈક નવી આઈટમ બનાવે છે. શું બનાવવાનું આજે? આલુ પરોઠા બનાવે છે અને જોઈ શકો છો વાતાવરણ તો આજે હાઈ એલર્ટ હતું પણ વરસાદ એટલું બધો નહીં આવે. 5 મિનિટ આવ્યા પણ પાણી કરીને જતો રહ્યો. હા કોરું કટશે હજુ તો, અને અમારો વરસાદ આવ્યો નહીં. જ્યાં નીચે પાણી દેખાય આગલા 2-3 દિવસ પહેલાં વરસાદ આવે એનું પાણી છે અને કેનાલ તૂટી એની. તો અત્યારે જો વરસાદ આવ્યો નહીં આપણે આ હાઈ એલર્ટ હતો એના શું થાય અફવાથી બંને પણ સાંજનો સમય થઈ ગયો અને આપણો દિવસ તો આખો દિવસ હાઈથી વરસાદ હતો. તો હમણાં વરસાદ આવ્યો અમે ભૂકા કાઢશે પણ વરસાદ આવે નહીં. રિક્ષા પણ અહીંયા આપણે સાઈડમાં કરી નાખીએ, બધી સુવિધા કરી નાખી હતી. અને જો તે ગેસ પર મેળ દે પણ ગેસ પર મેળ તું મળે મુવા હરગા હતા હરગાવ હતા. તો ફાઇનલી એવું શું થાય વરસાદ તો જ આવે ને ઘણા બધા સીટ બતાવતા વરસાદના પાણીના કેવું પાણી આવે છે પણ હવે શું થાય છે હવે ચમ ચૂલા ઉપર મેળ દે. ચૂલા પર જલ્દી થાય હોય ગેસ પર જલ્દી થાય. અને આમાં શું વાફર તપેલી બેફર કુકરની રીંગ હોત તો ગેસ ઉપર 2 સેકન્ડ તો થઈ જાય બટાકા. અત્યારે ચૂલા ઉપર ગાય લગાડીએ તો થઈ જાય. તો ફાઇનલી અહીંથી બ્લોગ ખતમ કરીએ છીએ, પૂરો કરીએ છીએ. ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. તો જય માતાજી. આવો નવા બ્લોગ જોવા માટે નવા તો સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીએ નવા બ્લોગ સાથે.